5.2 બરાબર એમાં પ્રશ્ન નંબર 1 અને 2 એટલે દાખલા નંબર 1 અને 2 આપણે આગળ જોયા આગળના લેક્ચરમાં. હવે શરૂઆત કરીએ દાખલા નંબર 3 થી. તો પ્રશ્ન 3 અને 8 પ્રશ્ન 3 થી 8 માં દરેક સંખ્યાને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવવાની છે. તો સૌપ્રથમ ધ્રુવીય સ્વરૂપ શું છે એના વિશે આપણે થોડી માહિતી મેળવી લઈએ. ધ્રુવીય સ્વરૂપ, તો ધ્રુવીય સ્વરૂપ એટલે z બરાબર r બ્રેકેટ cos θ પ્લસ i sin θ આ ધ્રુવીય સ્વરૂપ થશે. ધ્રુવીય સ્વરૂપમાં આપણે બે વસ્તુ શોધવાની રહેશે, એક r અને બીજો છે θ. બરાબર, r જે છે એને આપણે કહીએ સંકર સંખ્યાનો માનાંક. બરાબર, શું શોધીશું? સંકર સંખ્યાનો માનાંક. એટલે સંકર સંખ્યાનો માનાંક મળી જાય એટલે આપણને r મળી જશે. અને θ એટલે મુખ્ય કોણાંક. θ એટલે આપણો શું થઈ જશે? મુખ્ય કોણાંક. એટલે આપણે બે વસ્તુ શોધવાની છે, એક માનાંક અને એક મુખ્ય કોણાંક. આ બે વસ્તુ મળી જાય એટલે આપણે r અને θ ની કિંમત મૂકીશું એટલે આપણને ધ્રુવીય સ્વરૂપ મળશે. એટલે દાખલા નંબર 3 એમાં છે z બરાબર 1 માઇનસ i. તો z બરાબર 1 માઇનસ i ને z બરાબર x પ્લસ iy સાથે સરખાવો. ચલો z બરાબર x પ્લસ iy સાથે સરખાવીએ તો અહીંયાથી x આપણને મળી જશે 1 અને y મળી જશે -1. જો x ની કિંમત શું થઈ જશે? x એટલે વાસ્તવિક ભાગ અને y એટલે કાલ્પનિક ભાગ. જો અહીંયાથી i ને હટાવો એટલે કઈ ના વધે એટલે 1 અને આગળ માઇનસ, એટલે y બરાબર થઈ જશે -1. અથવા તમે આ રીતે પણ લખી શકો, x બરાબર 1 iy બરાબર -i, i કેન્સલ થઈ જાય એટલે y બરાબર 1. એટલે આપણને x અને y આ રીતે મળી જશે. ત્યારબાદ આપણે r શોધીશું. r એટલે સંકર સંખ્યાનો માનાંક થઈ જશે √x² પ્લસ y² એટલે √ વાસ્તવિક ભાગનો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગનો વર્ગ. એટલે √ વાસ્તવિક ભાગ છે 1 એટલે 1 નો વર્ગ પ્લસ કાલ્પનિક ભાગ છે -1 એટલે -1 નો સ્ક્વેર. 1 નો વર્ગ થઈ જશે 1, -1 નો સ્ક્વેર થઈ જશે +1, 1 + 1 2 એટલે √2 આપણને r મળી જશે. ત્યારબાદ આપણે મુખ્ય કોણાંક શોધવો છે. તો મુખ્ય કોણાંક કોના ઉપર આધાર રાખે? x અને y ની કિંમત ઉપર. એટલે કે કાલ્પનિક અને વાસ્તવિક ભાગ ઉપર આપણને આધાર રાખે છે. તો અહીં x અને y નું મૂલ્ય શું છે એ પહેલા તમે નક્કી કરી લો. x છે 1, y છે -1 એટલે x શું છે? અહીંયા ધન છે અને y શું છે? ઋણ છે. જો x ધન અને y ઋણ હોય, બરાબર, x ધન અને y ઋણ હોય તો p of θ એ ચોથા ચરણમાં છે તેમ કહેવાય. જો p of θ ચોથા ચરણમાં હોય તો મુખ્ય કોણાંક શું થઈ જશે? -θ એટલે -tan ઇન્વર્સ માનાંકમાં y upon x એટલે -tan ઇન્વર્સ માનાંકમાં y શું છે? -1 upon x શું છે? 1. ચલો, એટલે -1 upon 1 એટલે શું થઈ જશે? -1 નો માનાંક શું થઈ જશે? 1. ચલો, tan ઇન્વર્સ નું મૂલ્ય 1 ક્યારે હોય? ખૂણો 45° હોય. ખૂણો શું હોય? 45°. આ જે 45° છે એને આપણે ફેરવીએ રેડિયનમાં એટલે પાઈ upon 180 વડે ગુણી દઈશું એટલે રેડિયનમાં જતા રહેશે. 45 ચોક એટલે આન્સર આવશે -π/4. બરાબર, તો અહીંયાથી આપણને મુખ્ય કોણાંક મળી ગયો. ચલો, તો ધ્રુવીય સ્વરૂપ આપણે શોધીશું. ધ્રુવીય સ્વરૂપ છે r બ્રેકેટ z બરાબર r બ્રેકેટ cos θ પ્લસ i sin θ. એટલે r નું મૂલ્ય છે √2 cos of -π/4 પ્લસ i sin of -π/4. આ આપણને મળી જશે ધ્રુવીય સ્વરૂપ. બરાબર, તે જ રીતે દાખલા નંબર 4 છે. દાખલા નંબર 4 માં આપણને સંકર સંખ્યા આપી દીધી -1 + i. તો સૌ પ્રથમ z બરાબર x પ્લસ iy સાથે આપણે સરખાવી દઈશું.
ચલો x પ્લસ iy સાથે સરખાવીએ તો અહીંયાથી x શું મળશે વાસ્તવિક ભાગ -1 x શું થઈ જશે -1 ત્યારબાદ iy ને આપણે i સાથે સરખાવીએ એટલે i કેન્સલ એટલે y બરાબર શું થઈ જશે 1 y બરાબર થઈ જશે 1 ચલો તો આપણે r શોધીશું r એટલે સંકર સંખ્યાનો માનાંક અંડર રૂટમાં x² + y² અંડર રૂટમાં -1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ અંડર રૂટમાં -1² થઈ જશે 1 1 નો વર્ગ થઈ જશે 1 એટલે √2 એટલે આપણને r મળી ગયો ચલો હવે અહીંયા x અને y બંનેની કિંમત તમે જો શું છે ઋણ છે કે ધન છે એ આપણે નક્કી કરીશું અને એના ઉપરથી આપણે નક્કી કરીશું કે p ઓફ થીટા કયા ચરણમાં છે તો જો અહીંયા x નું મૂલ્ય શું છે -1 ત્યારબાદ y નું મૂલ્ય શું છે 1 તો અહીં x છે <0 y છે <0 માટે p ઓફ થીટા એ બીજા ચરણમાં છે p ઓફ થીટા ક્યાં છે બીજા ચરણમાં છે માટે મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z થઈ જશે પાઈ માઇનસ થીટા પાઈ માઇનસ tan ઇન્વર્સ માનાંકમાં y અપોન x પાઈ માઇનસ tan ઇન્વર્સ માનાંકમાં y છે 1 અને x છે -1 એટલે અહીંયા થઈ જશે પાઈ માઇનસ tan ઇન્વર્સ 1 કારણ કે માનાંક છે એટલે કિંમત તો ધન જ આપશે 1 અપોન 1 એટલે 1 થઈ જશે tan ઇન્વર્સ એટલે tan નું મૂલ્ય 1 ક્યારે હોય જ્યારે ખૂણો 45 હોય એટલે π/4 લસા લઈ લો અહીંયાથી લસા લઈશું એટલે 4π ઓકે 4π માંથી 1π જશે એટલે 3π/4 એટલે આપણને અહીંયાથી મુખ્ય કોણાંક મળી જશે ચલો ત્યારબાદ આપણે આગળ જોઈએ ધ્રુવીય સ્વરૂપ ત્યારબાદ જોઈએ ધ્રુવીય સ્વરૂપ ચલો તો ધ્રુવીય સ્વરૂપ શું છે તો z = r બ્રેકેટ cos θ + i sin θ ચલો r નું મૂલ્ય આપણે શોધી નાખ્યું છે √2 ચલો એ લઈશું √2 ચલો cos θ એટલે મુખ્ય કોણાંક શું મળ્યો આપણને 3π/4 એટલે અહીંયા થઈ જશે cos 3π/4 + i sin 3π/4 ઓકે એટલે આપણને અહીંયાથી આ z મળી જશે જે આપેલ સંકર સંખ્યાનું ધ્રુવીય સ્વરૂપ છે નંબર 5 માં એવું કહે છે સંકર સંખ્યા z =-1 - i તો z =-1 - i છે તો એને z = x + iy સાથે સરખાવીશું એટલે z = x + iy સાથે સરખાવીશું તો અહીંયા x શું થઈ જશે x થશે -1 x થઈ જશે -1 અને y શું થશે એ પણ -1 ચલો અહીંયાથી આપણને x અને y એટલે કે વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ બંને મળી ગયા એટલે આપણે શોધીશું r એટલે સંકર સંખ્યાનો માનાંક થાય અંડર રૂટમાં x² + y² એટલે કે વાસ્તવિક ભાગનો સ્ક્વેર પ્લસ કાલ્પનિક ભાગનો સ્ક્વેર અંડર રૂટમાં x છે -1 એટલે -1 નો સ્ક્વેર y -1 છે એટલે એ પણ -1 નો સ્ક્વેર થશે તો અહીંયા અંડર રૂટમાં -1 નો સ્ક્વેર એટલે +1 -1 નો સ્ક્વેર એટલે +1 કેમ કારણ કે માઇનસની ઉપર બેકી ઘાત એટલે જવાબ પ્લસ બરાબર ને 1 નો વર્ગ 1 એટલે +1 આવશે એ જ રીતે અહીંયા ઓકે એટલે 1 + 1 થઈ જશે 2 એટલે √2 આપણને મળી જશે આ ચલો હવે અહીંયા જો x શું છે x છે ઋણ અને y જો એ -1 એ પણ ઋણ એટલે x અને y બંને ઋણ તો માટે p ઓફ થીટા એ ત્રીજા ચરણમાં છે ક્યાં છે ત્રીજા ચરણમાં છે તો મુખ્ય કોણાંક જેને આપણે કહીએ આર્ગ્યુમેન્ટ ઓફ z મુખ્ય કોણાંક એટલે આર્ગ્યુમેન્ટ ઓફ z તમે બે શોધી શકો π + θ પણ લખી શકો અથવા -π + θ પણ લખો બંને મુખ્ય કોણાંક ચાલે મેં સમજાવ્યું છે આગળ પણ મુખ્ય કોણાંક જ્યારે આપણે શોધવો હોય એટલે એમાં ત્રીજા ચરણમાં હોય જ્યારે p ઓફ θ ત્રીજા ચરણમાં હોય તો π + θ પણ લખી શકીએ અથવા
માઇનસ પાઈ પ્લસ થીટા પણ લખી શકીએ. ચલો અહીંયા પાઈ પ્લસ થીટા એટલે tan ઇન્વર્સ માનાંકમાં y બાય x. તે જ રીતે માઇનસ પાઈ પ્લસ tan ઇન્વર્સ માનાંકમાં y બાય x. ચલો અહીંયા પાઈ પ્લસ tan ઇન્વર્સ માનાંકમાં y શું છે -1, x શું છે -1. અહીંયા આપણે લખીશું -1 upon -1. માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે એટલે પાઈ પ્લસ tan ઇન્વર્સ 1. ચલો tan ઇન્વર્સ 1 એટલે tan નું મૂલ્ય 1 ક્યારે હતું કે જ્યારે ખૂણો 45 અંશ હોય. જે અંશ માપ છે એને આપણે રેડિયન માપમાં લખીએ તો π/4 લખી શકીએ આપણે. ત્યારબાદ લસા લઈએ 4 એકા 4 પાઈ વત્તા પાઈ એટલે 5π/4. ઓકે, એ જ રીતે અહીંયાથી આપણને મળશે -પાઈ વત્તા tan ઇન્વર્સ માનાંકમાં -1 upon -1 એટલે -પાઈ વત્તા tan ઇન્વર્સ 1 એટલે -પાઈ પ્લસ આનું મૂલ્ય શું લખાય tan ઇન્વર્સ 1 એટલે tan નું મૂલ્ય 1 ક્યારે હોય જ્યારે ખૂણો 45 હોય એટલે આપણે આ રેડિયન માપ લખ્યું છે π/4. ઓકે, ત્યારબાદ આપણે અહીંયાથી લસા લઈ લઈશું એટલે -4પાઈ પ્લસ પાઈ એટલે -3π/4 એટલે આપણને બે મુખ્ય કોણાંક મળી શકે. તમે આ પણ લખી શકો અથવા આ પણ લખી શકો. ચલો તો ધ્રુવીય સ્વરૂપ z બરાબર થઈ જશે r બ્રેકેટ cos θ પ્લસ i sin θ. ચલો r નું મૂલ્ય શું હતું? r આપણે અહીંયા શોધ્યો છે, r છે √2. ત્યારબાદ cos θ છે 5π/4 પ્લસ i sin 5π/4. ઓકે, અથવા બીજું ધ્રુવીય સ્વરૂપ પણ તમે આ લખી શકો cos ઓફ -3π/4 પ્લસ i sin ઓફ -3π/4. ઓકે, એટલે આપણને અહીંયાથી મળી જશે z ધ્રુવીય સ્વરૂપ. એક આ પણ મળશે, એક આ પણ મળશે. એમાં એવું આપેલું છે z બરાબર -3. જો z બરાબર -3 તો અહીંયા ખાલી આપણને વાસ્તવિક જ ભાગ આપેલો છે, કાલ્પનિક ભાગ નથી. તો હું આને દર્શાવીશ આ રીતે -3 પ્લસ i × 0 -3 પ્લસ i × 0. તો આ જે છે એને z બરાબર x પ્લસ iy સાથે સરખાવીશું. z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા ચલો x બરાબર -3, y બરાબર થઈ જશે અહીંયા 0. x બરાબર શું થશે -3 અને y બરાબર શું થઈ જશે 0. ચલો હવે અહીંયાથી આપણે r શોધી લઈએ. r બરાબર સંકર સંખ્યાનો શું થઈ જશે માનાંક એટલે √x² પ્લસ y² એટલે √ વાસ્તવિક ભાગનો વર્ગ વત્તા કાલ્પનિક ભાગનો વર્ગ એટલે -3 નો વર્ગ વત્તા 0 નો વર્ગ. -3 નો વર્ગ થઈ જશે 9, 0 નો વર્ગ 0 એટલે 9 પ્લસ 0 એટલે 9, એનું વર્ગમૂળ થઈ જશે 3. ચલો એનું વર્ગમૂળ શું થઈ જશે 3. હવે આપણે જોઈએ મુખ્ય કોણાંક વિશે. તો જો અહીં x શું છે -3 છે અને y શું છે અને y 0 છે, બરાબર. માટે p ઓફ થીટા ક્યાં છે? જો y આમ 0 છે અને x આમ છે પણ x નું મૂલ્ય શું છે ઋણ. તો હું તમને સૌપ્રથમ એકમ વર્તુળ દોરીને સમજાવીશ. આ ખૂણો છે 0, આ π/2 એટલે કે 90 અંશ, આ π એટલે કે 180 અંશ. ઓકે, અને અહીંયા છે 3π/2 એટલે 270 અંશ અને એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે 2π રેડિયન એટલે 360 અંશ થઈ જાય. તો ધ્યાનથી સમજજો. જો x નું મૂલ્ય ઋણ છે અને y 0 છે. જો y આમ 0 એટલે બિંદુ ક્યાં હોય? x અક્ષ ઉપર હોય. x અક્ષ એટલે આ થયું, બરાબર. આ x અક્ષ થઈ, આ y અક્ષ થઈ. સમજજો. જો હવે x નું મૂલ્ય પાછું શું છે એ પણ જોવાનું. x નું મૂલ્ય ઋણ છે કે ધન? ઋણ છે. જો x નું મૂલ્ય ઋણ હોય તો તે ક્યાં હોય? ઋણ x અક્ષ પર હોય.
તો ક્યાં હોય? ઋણ એક્સ અક્ષ ઉપર હોય. એટલે પી ઓફ થીટા એ ઋણ એક્સ અક્ષ પર છે, બરાબર. માટે મુખ્ય કોણાંક શું થઈ જશે? જોજો, ઋણ એક્સ અક્ષ ઉપર હોય ત્યારે ખૂણો શું બને? પાઈ. શું બને? ખૂણો પાઈ. એટલે આપણને મુખ્ય કોણાંક મળી જશે પાઈ. ચલો, માટે ધ્રુવીય સ્વરૂપ આપણને મળશે z બરાબર r બ્રેકેટ cos થીટા પ્લસ i sin થીટા. r આપણે શોધ્યો છે અહીંયા 3, લખીશું અહીંયા 3 cos પાઈ પ્લસ i sin પાઈ. એટલે આપણું આ ધ્રુવીય સ્વરૂપ થઈ જશે. ઓકે, આ ધ્રુવીય સ્વરૂપ છે, બરાબર. √3 પ્લસ i, જો z બરાબર છે √3 પ્લસ i, તો આને આપણે સરખાવીશું સૌપ્રથમ ને z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા. z બરાબર x પ્લસ iy સાથે સરખાવીએ તો અહીંયા x થઈ જશે √3, એટલે વાસ્તવિક ભાગ √3 અને કાલ્પનિક ભાગ y 1. એટલે આપણને મળશે r એટલે સંકર સંખ્યાનો માનાંક. r એટલે શું થઈ જશે? સંકર સંખ્યાનો માનાંક. અંડરરૂટમાં x² પ્લસ y², બરાબર. અંડરરૂટમાં x એટલે વાસ્તવિક ભાગ છે √3 એનો સ્ક્વેર પ્લસ y એટલે કાલ્પનિક ભાગ છે એટલે 1 નો સ્ક્વેર થઈ જશે. √3 નો વર્ગ 3, 1 નો વર્ગ 1, √4, 4 નું વર્ગમૂળ શું થઈ જશે? 2. એટલે અહીંયાથી આપણને r મળી ગયો 2. અહીંયાથી આપણને r મળી જશે. હવે અહીં x જો x શું છે? √3 એટલે ધન પ્લસ √3 અને y એ પણ કેવો છે? ધન છે. માટે p ઓફ થીટા એ પ્રથમ ચરણમાં છે. પ્લસ એટલે કયું ચરણ દર્શાવે? પહેલું ચરણ, એટલે પ્રથમ ચરણમાં છે. તો મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z tan ઇન્વર્સ માનાંકમાં y upon x. tan ઇન્વર્સ માનાંકમાં y upon x. ચલો, y1 x √3 મૂકીએ અહીંયા. એટલે tan ઇન્વર્સ માનાંકમાં 1 upon √3. ચલો, tan નું મૂલ્ય 1 upon √3 ક્યારે આવતું હતું? ટેબલમાં મેં તમને સમજાવ્યું હતું બેઝિક ટ્રિગ્નોમેટ્રીમાં, બરાબર. ખૂણો 30° હોય, 30° ને આપણે રેડિયનમાં ફેરવીએ એટલે π/6 થઈ જાય. ઓકે, એટલે આપણને મુખ્ય કોણાંક અહીંયાથી મળી ગયો. ચલો, હવે ધ્રુવીય સ્વરૂપ લખીશું. ધ્રુવીય સ્વરૂપ z બરાબર r બ્રેકેટ cos થીટા પ્લસ i sin થીટા. z બરાબર r કૌંસમાં cos થીટા પ્લસ i sin થીટા. જો અહીંયા r આપણે શોધ્યો છે શું છે? 2 અને થીટા એટલે મુખ્ય કોણાંક શું છે? π/6. મૂકો અહીંયા. તો 2 બ્રેકેટમાં cos π/6 પ્લસ i sin π/6, બરાબર. 2 cos π/6 પ્લસ i sin π/6 આપણને મળી જશે ધ્રુવીય સ્વરૂપ. આ થઈ જશે ધ્રુવીય સ્વરૂપ. z બરાબર i, જો z બરાબર i તો અહીંયા આપણને ખાલી કાલ્પનિક જ ભાગ આપ્યો છે, વાસ્તવિક ભાગ નથી આપ્યો. તો સૌપ્રથમ આને આપણે a પ્લસ ib સ્વરૂપમાં દર્શાવીશું. એટલે 0 પ્લસ i ઇન્ટુ 1, એટલે જો i એક i વત્તા 0 એટલે i મળી જશે આપણને. તો આને z બરાબર x પ્લસ iy સાથે સરખાવી દઈએ. z બરાબર x પ્લસ iy સાથે સરખાવતા ચલો, તો અહીંયાથી x મળી જશે 0, x શું થઈ જશે? 0, y થઈ જશે 1, x થઈ જશે 0, y થઈ જશે 1. તો સૌપ્રથમ શોધીશું r એટલે સંકર સંખ્યાનો માનાંક. અંડરરૂટમાં x² પ્લસ y², અંડરરૂટમાં 0 નો સ્ક્વેર પ્લસ 1 નો સ્ક્વેર, અંડરરૂટમાં 0 નો સ્ક્વેર 0, 1 નો સ્ક્વેર 1, અંડરરૂટ 1 એટલે 1 થઈ જાય. હવે તમે અહીંયા જુઓ, x નું મૂલ્ય 0 છે એટલે x આમ 0 છે અને y નું મૂલ્ય 1 છે એટલે y
1 છે તો અહીં x0 અને y1 છે માટે p ઓફ થીટા જો એક્સિયમ 0 હોય તો બિંદુ ક્યાં આવે y અક્ષ પર આવે બિંદુ ક્યાં આવશે y અક્ષ પર બરાબર તો બિંદુ ક્યાં આવશે y અક્ષ પર આવશે બરાબર હવે y આમ શું છે જોવાનું y આમ ધન છે એટલે y ધન છે કે ઋણ છે તો y ધન છે એટલે ઉપરની તરફ એટલે આ બાજુ જશે ઓકે તો અહીંયા આપણને ખૂણો તો 0 π/2 અથવા 90 અહીંયા તો ખૂણો પાઈ એટલે કે 180 અહીંયા 3π/2 એટલે કે 270 અને એક પરિભ્રમણ પૂર્ણ કરે એટલે 2π રેડિયન થઈ જાય એટલે કે 360 અંશ નો આપણને ખૂણો મળે જો અહીંયા આપણે અહીંયાથી જોઈએ તો અહીંયા આ બિંદુ આગળ ખૂણો કેટલાનો બને છે π/2 એટલે p ઓફ થીટા ક્યાં છે p ઓફ થીટા એ ધન y અક્ષ પર છે ધન y અક્ષ પર છે તો માટે મુખ્ય કોણાંક એટલે કે આર્ગ્યુમેન્ટ ઓફ z થઈ જશે π/2 આર્ગ્યુમેન્ટ ઓફ z થઈ જશે π/2 એટલે આપણે શોધીશું ધ્રુવીય સ્વરૂપ આપણને મળશે z બરાબર r બ્રેકેટ cos થીટા પ્લસ i sin થીટા r નું મૂલ્ય છે 1 cos થીટા એટલે π/2 પ્લસ i sin થીટા એટલે π/2 એટલે આપણને મળી જશે cos π/2 પ્લસ i sin π/2 કારણ કે 1 ગુણ્યા આખો કૌંસ એટલે કૌંસ પાછો આવી જશે એટલે આપણને મળી જશે z આ જે છે ધ્રુવીય સ્વરૂપ છે